નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રેશન કાર્ડની નવી અપડેટ સાથે એકવાર ફરીથી તમારી સાથે જોડાઈ ચૂક્યો છું। તેમાં તમે જોઈ શકો છો કે આ વખતે રેશન કાર્ડમાં કયા કયા નવા લાભો ચાલુ થયા છે અને 1000 મળવાના ચાલુ થયા છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો દ્વારા આપવામાં આવશે। તો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીશું કે જુલાઈ ઓગસ્ટ મહિનાનું અનાજ આ વખતે નહીં આવે, તે અનાજ આ વખતે બંધ છે। એ શેનું કારણ છે તેનું જોઈશું। સૌ પ્રથમ મિત્રો આપણે જાણીશું કે જો રાશન નહીં લો તો રેશન કાર્ડ રદ થશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવા દેવામાં આવ્યો છે। તો તે નિયમનું કડક પાલન કરવાનો આદેશ આવી ચૂક્યો છે। તો મિત્રો તમારે જો રાશન કાર્ડ ના લાવતા હોય તો તમને રાશન લેવા વિનંતી। આગળ આપણે મિત્રો જોઈશું કે કેન્દ્ર સરકારે 22 જુલાઈના રોજ લક્ષિત જાહેરાત વિતરણ વ્યવસ્થા સુધારા આદેશ 2025ને નોટિફાઈડ કર્યું હતું કે આ યોજના હેઠળ જે લોકો 6 મહિનાથી રાશન લીધું નથી તેમના રેશન એક્ટિવ રહેશે। હવે મિત્રો આપણે જોઈશું કે તમને આ મહિનામાં કેટલો જથ્થો મળવાપાત્ર છે। કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી। ધારક હશો તો તમને અલગ અલગ જથ્થો મિત્રો નવો નિયમ છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન કે આ મહિને ફક્ત આ ઘઉં અને ચોખા મફત મળવાપાત્ર છે। 23 કરોડ અટકળો લગાવવામાં આવી રહી કે તુવેર દાળ, ચણા દાળ અને ચણા જે મફત મળવાના હતા તે આ મહિનામાં મળવાના નથી તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। જો સરકાર દ્વારા પાછળથી કોઈ માહિતી આપવામાં આવશે તો તમને અમારી ચેનલ ઉપર જાણકારી આપવામાં આવશે। એવો અંદાજ છે કે મિત્રો ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં વાત થઈ રહી છે કે હવે અનાજ સાથે 1000 રૂપિયા પણ મફત મળશે તેવી સમગ્ર ગુજરાતમાં વાતો થઈ રહી છે કે પરંતુ હજી સુધી સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરવાના કે તેને કેવી રીતે મળશે હવે દર 5 વર્ષે તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી। જ્યારે પણ જાહેર કરવામાં આવશે ત્યારે અમારી ચેનલ તેની પુષ્ટિ કરશે। વિતરણ મંત્રાલય અધિકારીઓ જણાવ્યા અનુસાર રેશન કાર્ડની પાત્રતા યાદી દર 5 વર્ષ તપાસ કરવામાં આવશે। કાર્ડમાં નોંધાયેલ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવશે। 5 વર્ષ પૂર્ણ થયા પછી કેવાયસી ફરજિયાત રહેશે। ડબલ એન્ટ્રી ધરાવતા લોકોને કાર્ડ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે અને કેવાયસી કરવામાં આવશે। નવા રેશન કાર્ડ પહેલા આવો પહેલા પાઓ ના ધોરણે બનાવવામાં આવશે। રાજ્યના પોર્ટલ પર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે। ગોટાળાઓ અટકાવવા માટે સરકારે ઈ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે। ખરેખરમાં સરકારનો ઉદ્દેશ રાશન વિતરણ પ્રક્રિયાને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે। ઘણી વખતે એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો નકલી રાશન કાર્ડ સાથે અથવા પાત્ર ન હોવા છતાં મફત રાશનનો લાભ લે છે। કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે વ્યક્તિ મૃત્યુ પછી પણ તેનું અનાજ ચાલુ રહે છે। લાસ્ટમાં મિત્રો આપણે વાત કરીશું કે આવી રીતે ગેરરીતિ રોકવા માટે સરકારે ઈ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે। આ પ્રક્રિયા હેઠળ રેશન કાર્ડ ધારક અને તેના પરિવાર સભ્યોની ઓળખ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। આનાથી ખાતરી થશે કે મફત સાચા અને જરૂરિયાતમંદ લોકો મફત અનાજનો લાભ લઈ શકે છે।